સફળતાથી પાર પડે છે. તો આવો જ એક ઈશ્વરને લગતો પ્રાર્થનાનો નૃત્ય લઈને આવી રહી છે આપણા શાળાના વિદ્યાર્થીઓ. ધનતેરસના દિવસે આપણે ઘરના દેવતા કુબેર અને આયુર્વેદિકના પિતા ધન્વંતરીની પૂજા કરવી જોઈએ. જે દિવસે
આવે ઘરમાં સોનું ચાંદી જેવું કરી દીધું. તે દિવસે આપણા ઘરમાં કોઈ નવી વસ્તુ આવે છે તે શુભ માનવામાં આવે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. કાળી ચૌદશ કાળી ચૌદશના દિવસે આપણે કાળી માતાની પૂજા કરીએ છીએ. એ દિવસે કાળી માતાની પૂજા કરવાથી નકારાત્મક શક્તિ અને અંધકાર દૂર થાય છે. કાળી માતાને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળીને પ્રકાશનો પર્વ પણ કહેવામાં આવે છે. દિવાળી પર લોકો નવા વસ્ત્રો પહેરી ફટાકડા ફોડે છે. દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ. બેસતા વર્ષના દિવસે બધા લોકો મંદિરે જાય છે અને મિત્રોને નૂતન વર્ષ અભિનંદન શુભેચ્છાઓ પાઠવે છે. લોકો પોતાના સગાસંબંધીઓને નૂતન વર્ષ અભિનંદન કાર્ડ મોકલે છે. દિવાળી એ સમાજના દરેક લોકો ઉજવે છે. દિવાળી પર આપણી સાથે કોઈને બંધુક થયું હોય તો તે ભૂલીને તેને માફ કરો અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તે તહેવાર છે દિવાળીનો. અંતમાં આપ સૌને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. विजय कमल सराय सलाम रोशनी का घर आंगन में झुलता हुआ वो दिया घर आंगन में झुलता हुआ वो दिया आया है लेकर पैगाम रोशनी का आया है लेकर पैगाम रोशनी का. આજે આપણે સૌ આપણી શાળામાં દિવાળીના મહાપર્વની ઉજવણી કરી રહ્યા છીએ. તેમાં દિવાળીનો ઉત્સવ ગણીને ડાન્સ ના હોય તેવું બને જ નહીં. તો આપ સૌ આ કવિતા પરંપરા જોઈ રહ્યા છો. તેઓ સરસ મજાનો ડાન્સ લઈને આવી રહ્યા છે. ધોરણ 4 અને ધોરણ 6 ના વિદ્યાર્થીઓ. તો ચાલો નિહાળીએ. अपरंपार शक्ति का ज्ञाता, असीम धन का मालिक, जिसके कीर्ति तीनों लोक में फैली हुई, पर मात्र अपने अहंकार के कारण वह अपनी मौत की ओर बढ़ रहा है. दूसरी ओर है प्रभु श्री राम, मानव जीवन के सर्वोच्च आदर्शों का प्रतिरूप. उनके शील के समक्ष पूरा विश्व नम्र है. श्री राम की शक्ति अजेय है, फिर भी वे अजात शत्रु हैं. रावण के पास महान सब कुछ होते हुए भी अंतर में कुछ भी नहीं है, और राम के पास बाहर कुछ न होते हुए भी अंतर में सब कुछ है. ये युद्ध है धर्म और अधर्म का, सत्य और असत्य का. ये युद्ध है श्री राम और रावण का. अकाल मृत्यु मत्ता काम करता जो चंडाल का, अकाल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का. अकाल मृत्यु मत्ता काम करता जो चंडाल का, अकाल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का. अकाल मृत्यु मत्ता काम करता जो चंडाल का, अकाल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का. अकाल मृत्यु मत्ता काम करता जो चंडाल का, अकाल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का. मैं जानता हूं कि तुम मुझे मेरे अहंकार का दंड देना चाहते हो, परंतु मैं अपने अहंकार को नहीं छोड़. मुझे अपनी शक्तियों पर अहंकार करने का पूर्ण अधिकार. रावण मिट जाएगा परंतु छुपेगा नहीं.
શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. સાથે સાથે એક વિશેષ દિવસની પણ ઉજવણી કરી રહ્યા છીએ. ક્રાઇસ્ટ પરિવારના આદરણીય એવા અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલ રેવરન્ડ ફાધર થોમસનો જન્મદિવસ. મારે આભાર વ્યક્ત કરું છું. હું મારા વક્તવ્યની શરૂઆત બે પંક્તિઓ દ્વારા કરીશ. દુઆઓ અને ખુશિયા મળે આપને, દુઆઓ અને ખુશિયા મળે આપને, ભગવાન તરફથી દયા અને પ્રેમ સ્નેહથી ભરેલું જીવન મળે આપને, સ્નેહથી ભરેલું જીવન મળે આપને. ફાધરના જીવન વિશે વાત કરું તો એમનું જીવન પરોપકારી છે. જેમ કે વૃક્ષ પોતાનો છાંયો બીજાને આપે છે, ફળફળાદી પશુ પક્ષી અને પ્રાણીઓ માટે સમર્પિત કરે છે, એવી જ રીતે એમનું જીવન પણ સમાજ અને બાળકો પ્રત્યે સમર્પિત કરે છે. તેમના નાના કાર્યોથી માંડીને મોટામાં મોટા કાર્યોમાં કેન્દ્ર સ્થાને માત્ર બાળકોનો સર્વાંગી વિકાસ જ રહ્યો છે એવું સ્પષ્ટપણે આંખે ઉડીને વળગી રહ્યું છે. તેમનું એક આદર્શ ઉદાહરણ આપણી શાળાના કેમ્પસમાં આવેલા ઘણા નાના મોટા પરિવર્તનોમાં આપણને જોવા મળે છે. સાથે સાથે સમયચુસ્તતા અને નિયમિતતાના પ્રખર આગ્રહી છે અને એમના જીવનમાં પણ એ તાદર્શ સ્પષ્ટ થાય છે. ઘણી વખત મારા અંગત અનુભવોમાંથી કહું તો સવારથી રાત્રે મોડે સુધી કામ કરતા મેં તેમને નિહાળ્યા છે અને એ જ તેમના કાર્યોનું ઉત્તમ તાદર્શ ઉદાહરણ છે. ફાધરે આપેલું સૂત્ર જે આજે પણ મારા જીવનમાં કંડારાયેલું છે. બાળક શાળામાં 3 વસ્તુ મેળવવા માટે આવે છે: શિસ્ત, શિક્ષણ અને સંબંધ. અને એવું હું સ્પષ્ટપણે માનું છું કે જો આ સૂત્ર જો બાળક અપનાવે તો તેનો સર્વાંગી વિકાસ થતા કોઈ રોકી ન શકે અને પોતાના જીવનમાં સફળ ચોક્કસથી થાય છે. प्यार से भरी जिंदगी मिले आपको, खुशियों से भरे पल मिले आपको, कभी किसी गम का सामना ना करना पड़े ऐसा आने वाला कल मिले आपको. ફાધરના જીવન પરિચય આપું તો શબ્દો ઓછા પડે, તેથી ટૂંકમાં પરિચય રજૂ કરું છું. ફાધરનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયેલો. 15 વર્ષની વયે સામાજિક અને ધાર્મિક સેવા માટે કેથોલિક સંસ્થામાં જોડાઈ ગયા. ઈસવીસન 1993માં સંન્યાસીની દીક્ષા લીધી. 1995માં મહારાષ્ટ્રના વર્ધા ખાતે તત્વજ્ઞાન વિષય સાથે સ્નાતક થયા. ડિસેમ્બર 2002માં પુરોહિતની દીક્ષા પ્રાપ્ત કરી સમગ્ર જીવન ઈશ્વરને સમર્પિત કર્યું. જાન્યુઆરી 2003માં સેન્ટ જોસેફ સ્કૂલ પોરબંદર ખાતે આચાર્યની ભૂમિકામાં રહેલા. સાથે સાથે ચર્ચમાં પુરોહિતની સેવા પણ આપી. આ સમય દરમિયાન તેઓએ પોરબંદરની આસપાસના વિસ્તારના 3 ગામોમાં બાળમંદિર, પ્રૌઢ શિક્ષણ, વિધવા અને ગરીબ બહેનો માટે સીવણ ક્લાસ અને જન આરોગ્ય માટે મેડિકલ સેવા વગેરે જેવા અનેક શોખ કાર્યો જે આજે પણ કાર્યરત છે. ત્યારબાદ વર્ષ 2005થી 2011 સેન્ટ મેરી અંગ્રેજી માધ્યમના આચાર્ય તરીકે રહ્યા. વર્ષ 2008માં સેન્ટ મેરી કેમ્પસમાં CPSC શાળાની શરૂઆત કરી, જે શાળા આજે મોટા વર્કફોર્સ સમાન છે. વર્ષ 2011માં સેન્ટ ઝેવિયર સ્કૂલ જુનાગઢ કેમ્પસના ડાયરેક્ટર તરીકે રહ્યા. ત્યાં તેમણે ICSE સ્કૂલ શાળાની શરૂઆત કરી. વર્ષ 2017માં સેન્ટ ઝેવિયર પાલિતાણામાં આચાર્યની ભૂમિકા અદા કરી. સાથે સાથે ત્યાં ચર્ચમાં પુરોહિતની સેવામાં 2022 સુધી રહ્યા. વર્ષ 2022થી આપણી શાળા હાઈસ્કૂલના આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળે છે. આ છે ફાધરના જીવનની એક નાની એવી ઝલક. ફાધરનું આદર્શ જીવન આપણા માટે પ્રેરણાદાયી છે. અંતમાં બસ એટલું જ કહીશ. May God bless you with happiness, goodness and joy. Have a healthy, wealthy and prosperous New Year, Father. And I pray to God that God be your guiding light and may He always protect you from all the difficulties of life. Many happy returns of the day. Happiest birthday to respected Father Thomas. થેન્ક યુ સર. હવે હું આપણા સૌના વહાલા અને પ્રેમાળ ફાધર જોગીને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમનું ઉદ્બોધન કરે. માન્ય શ્રી ફાધર જોગી. Good afternoon.
પણ તમારે શાંતિથી સાંભળવાનું. તમને પહેલાં કીધું હતું આપણે અનાઉન્સ કરીએ અને સ્પીચ આપે ત્યારે ધ્યાનથી સાંભળવાનું. આદરણીય ફાધર થોમસ, સિસ્ટર, ટીચર્સ અને મારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરીક્ષા પૂરું થઈ ગયા ને? ઓકે, પરીક્ષા પૂરું થઈ ગયા એમાં આપણને ખુશી છે. બીજું દિવાળી સેલિબ્રેશન છે, દિવાળી આવે છે અને દિવાળીનું સેલિબ્રેશન છે. અને ત્રીજું અને ફર્સ્ટ આપણા ફાધર થોમસનો બર્થડે છે. ફાધર થોમસ દિવાળીનું તો આપણે ઘણું બધું સાંભળ્યું છે, તમને તો ખબર છે દિવાળીનું મહત્વ શું છે અને કેવી રીતે ઉજવણી કરવાનું છે. અને બીજું પરીક્ષા પૂરું થઈ ગયા આપણું. પછી આજે હું તમને વધારે એ કહેવા માંગુ છું ફાધર થોમસનો બર્થડે વિશે. તમે જુઓ આ અહીંયા ફાધર થોમસ વિશે 4 વસ્તુ લીધેલું છે. તમે જોયું? એક તો છે ધ ગાઈડિંગ સ્ટાર. સ્ટાર એટલે શું? સ્ટાર એટલે શું છે? તારા. સ્ટાર એટલે નક્ષત્ર, તારા. એક ગાઈડિંગ સ્ટાર. બીજું પિલર ઓફ વિઝડમ. પિલર એટલે શું ખબર છે? પિલર એટલે શું? તાંબલો. પિલર એટલે આપણે જો બિલ્ડિંગ બધું ઉભા રાખેલું છે, પિલર ઉપર ઉભા કરેલું છે એટલે તાંબલો. પિલર ઓફ વિઝડમ. પછી ત્રીજું છે એક મેન્ટર. મેન્ટર એટલે શું છે? મેન્ટર નિર્દેશક. આપણે કોઈ પણ પ્રકારનું ડાયરેક્શન આપે કે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરીને એક મેન્ટર છે. લાસ્ટમાં છે એક લીડર. લીડર એટલે કોણ છે? એક નેતા. ઓકે, તમે વિચાર કરો આ બધી સાચી વાત છે ને? ફાધર એક સ્ટાર છે, લીડિંગ સ્ટાર. લીડિંગ એટલે આપણે આગળ વધવા માટે આપણે પ્રેરણા આપો. આપણે એવી રીતે તમે મારે પાછળ 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 આવો, તમે હું સારો સ્થાનમાં પહોંચાડી દઈશ, સારી જગ્યાએ હું પહોંચાડી દઈશ. એ પ્રમાણે આપણને આગળ લેતા આપણે ક્રિસમસ નાતાલ વખતે આપણે કહીએ ને તો વિજ્ઞાની આવે છે, દક્ષિણનો વિજ્ઞાની આવે છે, એની આગળ એક તારા જાય છે, સ્ટાર જાય છે અને યીશુ ભગવાન જ્યાં જન્મ થઈ રહ્યા છે ત્યાં લઈ જાય છે. એવી રીતે આપણે કે ફાધર થોમસ એક લીડિંગ સ્ટાર છે, અમે એક સારી જગ્યાએ લઈ જાય છે. બીજું પિલર, તાંબલો છે. આપણે જ્ઞાન મેળવવા માટે અમુક જગ્યાએ આપણે અમદાવાદમાં હોય તો એ પિલર લાઇટનું ત્યાં અજવાળું એકદમ લાઇટ આપતા એક પિલર છે. અને આપણે એકદમ તડકામાં હોય, પ્રકાશમાં હોય તો આપણે હું પણ એક છાયા તરીકે, પડછાયા તરીકે અને શાળા ઉપર રહેવાનું છે. એવી રીતે એક પિલર છે જ્ઞાન મેળવવા માટે. એટલે ફાધર એક તારા છે, એક વિઝડમ મેળવવા માટે, જ્ઞાન મેળવવા માટે એક પિલર છે અને મેન્ટર છે. મેન્ટર એટલે આપણે એક નિર્દેશક છે. તમે આવી રીતે કરો, આવી રીતે કરો, તમે જ્ઞાન મેળવી શકે, તમારે સારા જગ્યાએ પહોંચી શકે. અને એક લીડર એટલે નેતા છે. આપણે આગળ ઊભા રહીને આપણી બધી મુસીબતમાં આપણને તૈયાર કરતા એક ફાધર છે. એટલે આ સંદર્ભમાં ફાધર થોમસને આપણા બધા ગુજરાતી સેશનનો બધા ઉત્પત્તિ બર્થડેનો જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. અને દરેક વખતે આપણને લીડર તરીકે રહીજો અને આપણે મેન્ટર તરીકે, આપણે પિલર તરીકે આપણને મદદ કરો એમ હું પ્રાર્થના કરું છું, શુભેચ્છા પાઠવું છું. ઓકે, થેન્ક યુ ફાધર. વન્સ અગેન વિશ યુ એ હેપી બર્થડે અને તમને બધાને હેપી દિવાળી, હેપી ન્યૂ યર અને હેપી દિવાળી વેકેશન. થેન્ક યુ. जब खुदा की नीली छतरियाँ तलती है, जब खुदा की नीली छतरियाँ तलती है, अब इन नन्हे मुन्ने फरिश्ते आपके लिए प्रस्तुत करेंगे एक डांस.